હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો સવારના 9 વાગી ગયા છે અને મારું કામ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તો બેબી મારી બંને જાગી ગઈ છે અને રમે છે. તો મેં કપડાં ધોઈ નાખ્યા છે, વાસણ કપડાં, પણ કપડાં હજુ સુકવ્યા નથી. તો હું અત્યારે સૂકવી દઉં કપડાં. તો ચાલો હું તમને બતાવું કે મારી બેબી કેવું ઘર રાખે છે તે. તો એમને એક જ ઉઠીને કામ જ એક જ હોય કે ઘરનું બગાડવાનું. તો જો તેરી મમ્મા હે. તો જો આવું ઘર કરી રાખે છે. તો જેમના ઘરે નાના છોકરા હશે ને ત્યાં બધાના ઘરે આવું જ હશે. તો આખો દિવસ આપણે સફાઈ કરીએ કે ના કરીએ, આવું જ કરી દઈએ છે. અને આજે તો પાછી રજા છે એમની. આજે શનિવારની રજા હોય છે એમની સ્કૂલની, શનિ રવિ. તો 2 દિવસ તો આખું ઘર વેખેરી નાખશે. કંઈ નહીં, છોકરા છે તો આપણે છે. છોકરાની ખુશીમાં આપણે પણ ખુશ થઈ જવાનું. તો જમવાનું મારે બનાવવાનું છે. શાકભાજી લાવ્યા છે. પહેલાં તો હું કપડાં સૂકવી દઉં અને પછી શાકભાજી, આજે વટાણાનું શાક ને ફુલેવર બનાવવાનું છે. તો પહેલાં કપડાં નાખી દઉં ને પછી શાક વટાણા છોડી દઉં. તો ચાલો તમે બધા પણ બન્યા રહેજો. અને વિડીયોમાં બહુ સારા કમેન્ટ કરો છો, મને સપોર્ટ કરો છો, તેના માટે ખૂબ ખૂબ આભાર. તો ધીમે ધીમે મારી સાથે બહુ બધા લોકો જોડાયા છે. તો એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ચાલો કામ કરી દઈએ. તો કપડાં મેં સૂકવી દીધા છે. તો ચાલો હવે વટાણા છોલી લઉં, પછી જમવાનું બનાવી દઈએ. તો આજે શાક પણ વધારે બની ગયું છે મારું. તો ચાલો હું રોટલી માટે લોટ બાંધી દઉં. તો શાક મારું બને છે અને સાથે સાથે રોટલી પણ હું બનાવું છું. બધું જ ખાતા શીખવાનું. કીધું ને બધું જ ખાવાનું એવું. તો ફ્રેન્ડ્સ, જમવાનું મારું બની ગયું છે અને મેં અને બેબીએ જમી પણ લીધું છે. હસબન્ડ મારા આવ્યા છે પણ થોડી વાર ઊંઘી ગયા છે, એટલે અમે થોડી વાર અહીં બહાર બેઠા છે લોબીમાં. થોડો તાપ નીકળ્યો છે એટલે અહીંયા બેઠી છું. ઠંડી જેવું લાગે છે આજે. તો મને તાપમાં બેસવાનું બહુ ગમે છે શિયાળામાં. પ્રિન્સુ મારી ઊંઘે જ છે, હજુ જાગી નથી. જાગે એટલે પછી એને માલિશ કરીને નવડાવી દઉં. આજે બહુ વધારે જ ઊંઘી ગઈ છે. શું અરે હે? તો કપડાં મેં ચેન્જ કરી દીધા હતા. જમવાનું બનાવતા પાણી ઢોળાઈ ગયું ઉપર, એટલે. તો જુઓ, યાદ કરતાની વારમાં મારી પ્રિન્સુ જાગી ગઈ છે. મમ્મા યાદ કરતી હતી, મારી પ્રિન્સુ વધારે ઊંઘી ગયા છે એટલે જાગી ગઈ. તો ચાલો, એને ગરમી લાગે છે, ઇનર પહેરાયું છે એટલે. તો ઇનર કાઢી નાખું
માલિશ કરીને એને તો પહેલાં નવડાવી દઉં. આજે નાવામાં લેટ થઈ ગઈ. હે રોજે ને મેં 11:30 વાગે નવડાવી દઉં છું, પછી જમવાનું બનાવું છું. અને આજે પહેલાં એ ઊંઘી ગઈ એટલે પછી આજે લેટ થઈ ગઈ. આજે નાઈ નથી કર્યું. નાઈ બોલા પડી જઈશ. તો ચાલો બન્યારો વિડીયોમાં. ઊંઘે છે જાલુ પાપા, ઊંઘી ગયા છે. ઓ પાપા. તો ફ્રેન્ડ્સ, અમે આવ્યા છે થોડી વાર ગાર્ડનમાં ફરવા. તો આ રાજપીપળાનું નદી કિનારે આવેલું નાનું ગાર્ડન છે. તો જો કેટલી મસ્ત નદી છે. જો આ બ્રિજ પરથી અમારા ગામ જવાય છે. જો કેટલું મસ્ત મોસમ છે. હા, બહુ મોટું નહીં, બહુ નાનું છે. જો બેબીને રમવું હતું એટલે લઈ આવી છું એને. પડતી ના. હા, શું મેં તો નહીં આવતી રહેતી. શું તઈ હિંચકા ગાવા જા. તો જો મસ્ત વાતાવરણ છે, એકદમ શાંતિ. હાય કરે છે કઈ બેઠી. તારે પણ જવું છે? કઈ જવું છે? તો હજુ તો ગાર્ડનનું કામ ચાલુ જ છે. હમણાં જ ચાલુ થયું છે, એટલે હજુ તો બનશે, થોડો ટાઈમ લાગશે. ક્યાં આવી છે તું? જો કેટલા મસ્ત પક્ષી ઉડે. જો ફ્રેન્ડ, કેટલો મસ્ત સનસેટ થાય છે. એ પુલ પરથી મસ્ત દેખાય છે. તો જો આ છે કરજણ નદી. તો ચાલો, હવે રમી લીધું છે. હવે બેબી થાકી ગઈ છે, તો હવે જઈએ પાછા ઘરે. તો ચાલો ઘરે જઈને મળીએ આપણે. ચાલ બેટા, થાકી ગયા હવે તો. કઈ લી? કઈ? તઈ જઈએ. તો અમે આવ્યા છીએ પાણીપુરી ખાવા. તો આને લઈને તો ફાવે ને. એકદમ જ ખારી લાગે ભૈયા.